આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર જો પાછળથી આવે છે. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માંગો આવે. મોબાઈલે તો દાટ કાઢ્યો છે. કયો છે એ દૂધ જાનુ, દૂધ લઈ લે તો બેટા. એ જોતો કરો આ ડસ્ટબિન છે. દૂધવાળા મારી ચેનલ છો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ માર જો પાછળથી આવે. જો તો બેટા. હમ એ કહું છું, જો એ આગળ કોઈ નથી. મોબાઈલ તો દાટ વાળ્યો છે. એ બેટા આ જો ને, આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મગાવી દેજે ને. લાઈટ વગર કામ આવે હો. લ્યો ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. આલ્યો ચા. ગયો આ ચામાં ઘરના બદલા મીઠો નાખી દીધો. એલા તું પીએ ગયો મને ખબર ન પડી. ગયો એ તો જીતી ગયા. જાનુ શું કહેતા હતા? કાંઈ નહીં, મોબાઈલ તો દાટ વાળ્યો છે. હલો હું વાત કરો છો? મોટા બાબા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા. એમાં રોવાનું ન હોય. એ મારા નહીં તારા. અરે મારી સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરે. હાલો જલ્દી હાલો. ઓકે બરાબર થઈ જાય. પાકું 100% પાકું. બધા વયા ગયા. એટલે તારે જ વયા. હવે આવું છું. તમે સમજો 5 મિનિટમાં પહોંચો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. પહોંચો. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં શું છે? મોબાઈલ તો દાટ વાળ્યો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો ડાક.